પહેલાં તો જીગરભાઈને મારે ત્યાં આવેલા, અમે તો જૂના મિત્રો છીએ, અને કીધું કે આપણે કંપની ચાલુ કરેલી છે અને સારી પ્રોડક્ટ છે. તો મેં વિચાર્યું કે કંપની તો બધા કરતા હોય છે, પણ પ્રોડક્ટનું રિઝલ્ટ હશે તો આપણે માર્કેટિંગ કરશું, કારણ કે આપણી જે ફેસ વેલ્યુ છે એ આપણે કોઈકને કીધા પછી રિઝલ્ટ મળવું જોઈએ, અને કીધું છે એ 100% પ્રૂફ થવું જોઈએ, તો જ આપણે બોલ્યા માન્ય ગણાશે. તો મેં પહેલી તો એ પ્રોડક્ટનું મને ઘણી તકલીફ હતી, કારણ કે મારું કામ માર્કેટિંગનું છે ને, રોજનું ટ્રાવેલિંગ મારું 200 થી 250 કિલોમીટરનું હોય છે. એટલે બહારનું ખાવાનું, બહારનું બધું જે છે, જે સાહેબે કીધું કે ઝેર જ એ છે, તો હું જેટલું ઝેર લઉં છું બીજું કોઈ નહીં લેતું, કે રોજનું એટલું ટ્રાવેલિંગ આમાંથી કોઈ નહીં કરતા હોય, અને બહારનું જંક ફૂડ જ ખાવાનું થાય છે. તેને કારણે મને બ્લડિંગ થતું હતું, હરસની જે તકલીફ છે એ છે, અને બીજી વસ્તુ હતી કે વિટામિન B12 ની કમી, કે 180 મારું વિટામિન B12 હતું. તો આ જે બે વસ્તુ હતી, તો એના માટે મેં ઉપયોગ કર્યો કે એમાં કેટલો ફેરફાર થાય છે, કે જે આપણે જોઈએ કે અટાણ વિટામિન B12 ની કમી ઘણા બધા લોકોને હોય જ છે. તો આજે મારું વિટામિન B12 હમણાં એક કેપ્સ્યુલ અને એક મેં નોની આ બે યુઝ કર્યા પછી મેં પાછો મારો બોડીનો ચેકઅપ રિપોર્ટ કરાવ્યો, તો 180 માંથી 320 પહોંચી ગયો, કે જે બીજી દવાથી આ વસ્તુ જે છે એ શક્ય નથી. તો એમાં પણ એટલું બધું જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે. બીજું મારે જે બ્લડિંગ થતું હતું એ પણ બંધ થઈ ગયું છે. એટલે મને એવું લાગે છે કે ના, આ જે છે મારા માટે અમૃત સમાન છે, કે જે મને તકલીફ હતી, કાલ સવારે મારે ઓપરેશન કરવાનો પણ સમય હતો, એ ઓપરેશન થવાનું તો એ પણ બંધ થઈ ગયું છે. વાહ, ગ્રેટ.